નવસારી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે। નવસારીમાં પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। શાંતાદેવી રોડ ઉપર વરસાદથી પાણી ફરી વળ્યા છે। તો એક તરફ નવસારીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જે થઈ છે। ગઈકાલે પણ ભારે વરસાદ નવસારીમાં વરસ્યો હતો। તેની વચ્ચે આજે પણ નવસારીમાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓના જળસ્તર વધ્યા છે। તો શાંતાદેવી રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। નવસારી શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના શાંતાદેવી રોડમાં અત્યારે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે નવસારીમાં નદીઓની સપાટી માત્ર 13 ફૂટ છે, પરંતુ સતત 2 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ આ મુખ્ય માર્ગ છે જે અન્ય વિસ્તારને જોડે છે, ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સિસ્ટમમાં આપવા જવાના કારણે પાણીનો ભરાવો જે છે એ મુખ્ય માર્ગ ઉપર જોવા મળ્યો છે, જેના કારણે શાંતાદેવી રોડ વિસ્તારમાં રહેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જોકે હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં અનેક જગ્યા ઉપર પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી। તો આ તરફ ભારે વરસાદથી નવસારીના માર્ગ ઉપર જળબંબાકાર। આશાપુરીથી સુશ્રુષા હોસ્પિટલ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હોસ્પિટલનો જે માર્ગ આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે। વાહન ચાલકો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ રાહદારીઓ પણ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરિયાત વર્ગ, તમામને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નવસારીના આ દ્રશ્યો છે। ભારે વરસાદની વચ્ચે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા નવસારીમાં સામે આવી છે। તો આ તરફ નવસારીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા 4 ફૂટથી વધુના પાણી રેલવે અંડરપાસમાં ભરાયા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને લાંબો ફેરો ફરી અને જવા માટેની ફરજ પડી રહી છે। તો રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। 4 ફૂટથી પણ વધુના પાણી રેલવે અંડરપાસમાં ભરાતા વાહન ચાલકોને લાંબો ચકરાવો કરવા માટે તેઓ મજબૂર બન્યા છે। તો નવસારીના આ દ્રશ્યો છે, જ્યાં પહેલા વરસાદમાં જ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં 4 ફૂટથી પણ વધુના પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો માટે હાલ આ રેલવે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। તો આ તરફ વાત કરીએ બારડોલીની। બારડોલીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। બારડોલી બાબેન જવાના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। આશાપુરી માતા મંદિર તેમજ દીપનગર પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા। બારડોલીના આ દ્રશ્યો છે, જ્યાં બારડોલીમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે હાલ પૂરતો આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। બીજી તરફ પ્રશાસને અંડરપાસમાંથી પાણીના નિકાલ માટેની કામગીરી પણ શરૂ કરી છે, તો કેટલાક રસ્તાઓ બંધ કરી દેવાયા છે। આ તરફ વાત કરીએ ભાવનગરની। ભાવનગરના મહુવામાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। બપોર બાદ મહુવામાં ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી મહુવાના માર્ગો પાણી થયા છે। મહુવાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભાવનગરનું મહુવા, જેના આ દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો લોકોને પણ પ્રશાસને અપીલ કરી છે, જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની, અને સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ તરફ ભારે વરસાદથી ગીર જંગલની રાવલ નદી તોફાની બની છે। રાવલ નદી તોફાની બનતા કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે। ઉનાના વાવરડા ગામમાં વીજળી પડતા એક ભેંસનું મોત નીપજ્યું હતું। તો રાવલ નદી તોફાની બની અને વહી રહી છે। તો નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। ઉનાના વાવરડા ગામમાં વીજળી પડતા એક ભેંસનું મોત નીપજ્યું હતું। તો રાવલ નદીમાં તોફાન જોવા મળ્યું છે। રાવલ નદી તોફાની બની અને વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને અને જે નદીકાંઠાના ગામો છે તેને એલર્ટ કરાયા છે।
અમરેલીનું રાજુલા અને જાફરાબાદના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદથી નેસડી એક ગામમાં જળબંબાકારની સ્થિતિ છે તો રાજુલાના મોરંગી ગામની સ્થાનિક નદીમાં પણ પૂર જેવી સ્થિતિ છે. ખાંભાના મોટા બામરણ અને નાના બામરણ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. નેસડી એક ગામના સ્થાનિકોનો પ્રશાસન સામે આક્રોશ. દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે છતાં પણ પ્રશાસન કોઈ કામગીરી નથી કરતું તેવું સ્થાનિકોનું કહેવું છે. નદીના પાણી આખા ગામમાં ફરી વળ્યા છે જેના કારણે ગામોમાંથી પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીનું સાવરકુંડલા જ્યાં સાંજના સમયે વરસાદ ખાબક્યો છે. સાંજના ખાબકેલા વરસાદમાં સાવરકુંડલા પ્રશાસનની પોલ ખુલી ગઈ છે. મણિભાઈ ચોક અને હાથસણી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો અમરેલીનું સાવરકુંડલા જ્યાં બપોર બાદ સારો એવો વરસાદ વરસ્યો છે જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. દર ચોમાસામાં આ પ્રકારેની હાલત થાય છે જેને લઈ અને પહેલા વરસાદમાં જ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે તો બીજી તરફ સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીનું જાફરાબાદની વાત કરીએ તો જાફરાબાદની સ્થાનિક નદીઓ તોફાની બની છે. નવી જીકાદરી ગામની સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ છે. સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તો નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નવી જીકાદરી ગામની જે નદી આવેલી છે ત્યાં નદી બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે નદીના પાણી ગામોમાં પણ ફરી વળ્યા છે તો સારા એવા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે. તો આ તરફ વાત કરીએ અમરેલીની સાવરકુંડલાની નાવલી નદી તોફાની બની છે. ભારે વરસાદથી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલીનું સાવરકુંડલા જ્યાં નાવલી નદી આવેલી છે નદી તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની જે આવક થઈ છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સતત વરસાદથી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ સારા એવા વરસાદ અને વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ બન્યા છે. તો આ તરફ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે અને તોફાની બની છે. ભારે વરસાદથી હેરણ નદીનું રૌદ્ર સ્વરૂપ. હેરણ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સારા એવા વરસાદથી નવા નીરની આવક થઈ છે. ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે પાણી મળી રહેશે જેને લઈ ખેડૂતો પણ ખુશ બન્યા છે. હેરણ નદીના આ દ્રશ્યો છે. નદી તોફાની બની અને વહી રહી છે. નવા નીરની ભારે આવક થતા નદી નાળા છલકાયા છે. છોટાઉદેપુરના આ દ્રશ્યો છે જ્યાં હેરણ નદી તોફાની બની છે. વાત કરીએ ગીર સોમનાથના ઉનાનો રાવલ ડેમ 70% ભરાઈ ગયો છે. ભારે વરસાદથી રાવલ ડેમની સપાટી 145.155 મીટર પર પહોંચી છે. ગીર ગઢડા અને ઉનાના 18 ગામોને એલર્ટ કરાયા છે. કાંઠા વિસ્તારમાં ન જવા માટે પ્રશાસનની નાગરિકોને અપીલ. રાવલ ડેમ 70% ભરાઈ ગયો છે. સતત નવા નીરની આવક નદી નાળામાં થતા ડેમો પણ હવે છલકાવા લાગ્યા છે. રાવલ ડેમ 70% ભરાઈ ગયો છે. ડેમની જે સપાટી છે 145.155 મીટર પર પહોંચી છે.